समाचारनी शुरुआत करीशुं भावनगरथी, ज्यां काळुभा रोड पर बिल्डिंगमां આગનો બનાવ બન્યો છે। સમીપ નામના કોમ્પ્લેક્સમાં આગ લાગતા દોડધામ મચી। બિલ્ડિંગમાં ચિલ્ડ્રન સહિત ઘણી હોસ્પિટલ કાર્યરત હતી। બિલ્ડિંગમાં આગ લાગતા જ ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો અને ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે અને અન્યત્ર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ। तो भावनगरना आ दृश्यो छे। बिल्डिंगमां चिल्ड्रन सहित घणी होस्पिटल कार्यरत हती अने त्यां आ આગનો બનાવ બનતા અફરાતફરી સર્જાઈ હતી। ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી અને તમામને અન્યત્ર ખસેડવા માટેની કામગીરી પણ હાથ ધરાઈ છે। તો બિલ્ડિંગ કે જ્યાં ચિલ્ડ્રન સહિત ઘણી હોસ્પિટલો કાર્યરત હતી। ભાવનગરની આ ઘટના છે। વહેલી સવારે બનેલી આ ઘટનાને લઈને મળતી માહિતી અનુસાર આ કોમ્પ્લેક્સ કે જ્યાં ઘણી હોસ્પિટલ કાર્યરત હતી ત્યાં આગ લાગતા દોડધામ મચી હતી। સમીપ નામનું આ કોમ્પ્લેક્સ છે જ્યાં આગનો આ બનાવ બન્યો। બિલ્ડિંગમાં ચિલ્ડ્રન હોસ્પિટલ સહિતની પણ હોસ્પિટલ કાર્યરત હતી અને આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। તમામ દર્દીઓને અન્યત્ર ખસેડવાની કામગીરી પણ હાથ ધરાઈ છે। તો કાળુભા રોડ પર આવેલ કોમ્પ્લેક્સમાં આગનો બનાવ બનતા અફરાતફરી સર્જાઈ હતી। આગ કયા કારણોસર લાગી તેને લઈને તપાસ કરવામાં આવશે, પરંતુ હાલ જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે ખૂબ જ ભયંકર આગ લાગ્યા હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, કારણ કે આગ લાગતા જ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા હતા અને આ કાળુભા રોડ પર આવેલું કોમ્પ્લેક્સ સમીપ નામનું કોમ્પ્લેક્સ કે જ્યાં આગનો આ બનાવ બન્યો હતો। આ કોમ્પ્લેક્સમાં હોસ્પિટલ્સની સંખ્યા વધારે હતી। ચિલ્ડ્રન હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલ આ કોમ્પ્લેક્સમાં કાર્યરત હતી, જેના કારણે આ જે આગનો બનાવ છે તેને ગંભીર રૂપ પણ ધારણ કર્યું, કારણ કે અહીં દર્દીઓ મોટી સંખ્યામાં હાજર હતા। દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર વિભાગનો મોટો કાફલો કોલ મળતા જ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ દ્વારા તાત્કાલિક ભારે જહેમત બાદ એ દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। કાળુભા રોડ પર બિલ્ડિંગમાં આગ લાગતા જ અફરાતફરી સર્જાઈ હતી। ચિલ્ડ્રન સહિત ઘણી હોસ્પિટલના દર્દીઓ કે જેમને હવે અન્યત્ર ખસેડવા માટેની કામગીરી પણ હાથ ધરાઈ છે। તમામને યોગ્ય અને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે। ચિલ્ડ્રન હોસ્પિટલ હોવાથી અહીં બાળકોની પણ બાળક જે દર્દીઓ છે તેમની સંખ્યા પણ વધારે હોવાની શક્યતા છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા જ ભારે જહેમત બાદ તમામ દર્દીઓનું રેસ્ક્યુ કર્યા બાદ તેમને અન્યત્ર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ। ભાવનગરની આ ઘટના છે। કાળુભા રોડ પર બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। આ બિલ્ડિંગમાં હોસ્પિટલ્સની સંખ્યા વધારે છે, અહીં ક્લિનિક્સ આવેલા છે, જેના કારણે અહીં દર્દીઓની સંખ્યા વધારે હતી અને તમામ દાખલ દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। અહીં બિલ્ડિંગમાં આગ લાગતા જ અફરાતફરી સર્જાઈ હતી અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખૂબ મોટી સંખ્યામાં ફાયર વિભાગના જવાનો અહીં પહોંચ્યા હતા અને તેમના દ્વારા જહેમત બાદ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નોંધે છે કે આ બિલ્ડિંગમાં વહેલી સવારે આગનો બનાવ બનતા જ અફરાતફરી સર્જાઈ હતી। આ કોમ્પ્લેક્સ સમીપ નામનું આ કોમ્પ્લેક્સ છે કે જ્યાં આગનો બનાવ બન્યો, કોની બેદરકારીના કારણે આગનો બનાવ બન્યો તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે। ત્યારે હાલ આ બિલ્ડિંગમાં જે આગનો બનાવ બન્યો ત્યાંથી લાઈવ મારી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ચૂક્યા છે। નીતિન, સમીપ કોમ્પ્લેક્સ કે જ્યાં આગનો આ બનાવ બન્યો છે ત્યાં કેવા પ્રકારની રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી, હાલની પરિસ્થિતિ કેવી? જી, ચોક્કસ વાત કરીએ તો સવારના સમયમાં ફાયર બ્રિગેડને કોલ મળતા કે આ જે કાળુભા વિસ્તારમાં જે સુનેરુ કોમ્પ્લેક્સ આવેલું છે તે સમીપ કોમ્પ્લેક્સ, જે સમીપ કોમ્પ્લેક્સમાં અલગ અલગ જે હોસ્પિટલો છે, ખાસ કરીને વાત કરીએ તો બાળકોની ચિલ્ડ્રનની હોસ્પિટલ છે, અન્ય પણ હોસ્પિટલો છે, અને તે ચોક્કસ કહી શકાય કે જે વિવિધ હોસ્પિટલો છે તે હોસ્પિટલોને લઈ અને આ બિલ્ડિંગનો જે કોલ છે તે ફાયર કોલ દ્વારા ફાયર કોલ છે તે જાહેર કરવામાં આવ્યો હતો। ફાયરની 8 થી વધુ ગાડીઓ દ્વારા આ જે ફાયરની જે ઘટના બનેલી હતી, જે આગની ઘટના, તેની ઉપર ફાયર વિભાગ દ્વારા કંટ્રોલ મેળવવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો જે તંત્ર દ્વારા જે આ કોલ છે તમે જો ફાયર કંટ્રોલનો ફાયર કોલ એટલે કે મેજર કોલ કરી અને આ જે કાળુભાનો જે વિસ્તાર છે, કાળુભાથી કાળારાણા તરીકે જવાનો વિસ્તાર, તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તાર છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેથી કરીને જે આગ લાગેલી જે ઘટનાની જે જગ્યા હતી તે જગ્યા પરથી આગ પર
વ્યવસ્થિત રીતના તંત્ર દ્વારા કાબુ મેળવી શકાય. તમે જોઈ શકો છો કે ફાયર વિભાગ દ્વારા ઓવરઓલ આ જે સમિત બિલ્ડિંગ છે તેનું તમામ જે રેસ્ક્યુ છે તે હાલ પૂર્ણ કરવામાં આવ્યું છે. અને આ જે આગની ઘટના છે તે ચોક્કસ આગની ઘટનાનું કોઈ હજી કારણ જાણી શકાતું નથી, પરંતુ તંત્ર દ્વારા આ અંગે જાણ કરાઈ છે કે 15 થી વધુ લોકો છે તેમને આ જે ઘટના બની છે આગની ઘટના તેમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, રેસ્ક્યુ કરીને હાલ અન્ય જગ્યાએ શિફ્ટ કરીને સારવાર વિશે ખસેડવામાં આવ્યા છે. ચોક્કસ વાત કરી શકાય કે આ ઘટનામાં અત્રે ઉલ્લેખની બાબત એ છે કે કોઈ જાનહાની થવા પામી નથી અને ફાયર દ્વારા મેજર કોલ છે તે જાહેર કરવામાં આવ્યો છે. જી નીતિન, જે રીતે આપે જણાવ્યું કે 15 થી વધુ દર્દીઓ હતા કે જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, કારણ કે અહીં ચિલ્ડ્રન હોસ્પિટલ પણ હતી, કદાચ બાળકોની સંખ્યા પણ આમાં હશે. ચોક્કસ વાત કરીએ તો તંત્ર દ્વારા વિવિધ જે એક્ઝોસ્ટ ફેન છે તે પણ એક્ઝોસ્ટ ફેન છે તે લગાવવામાં આવ્યા છે અને એક્ઝોસ્ટ ફેન દ્વારા જે આ આગની ઘટનાઓ બની હોય છે તો આગની ઘટનામાં જે કાર્બન ડાયોક્સાઇડનો જે ધુમાડો હોય છે તે ધુમાડાને કંટ્રોલ કરવા માટે એના જે મશીનો જે ઉપકરણો હોય છે તે ઉપકરણો મૂકવામાં આવ્યા છે અને તેના દ્વારા આ જે ધુમાડાનો જે ભાગ છે તે બહાર કાઢવામાં આવ્યો છે. જી, આ સાથે નીતિન, હવે રેસ્ક્યુ ઓપરેશન કારણ કે થઈ રહ્યું છે, દર્દીઓ મોટાભાગના દર્દીઓને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. હવે સવાલ એ છે કે આ આગ લાગવા પાછળનું કારણ શું, તેને લઈને કોઈ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસ કહી શકાય કે હજી કોઈ કારણ જાણવા મળ્યું નથી. આગનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જી, આ સાથે જે રીતે આપે જણાવ્યું કે કારણ કે આ ઓપરેશન જે રેસ્ક્યુ ઓપરેશન છે તે પણ ખૂબ જ કઠિન જણાઈ રહ્યું હતું, કારણ કે અહીં ધુમાડાનું પ્રમાણ વધી ગયું હતું, જેના કારણે જે અંદર દર્દીઓ હશે એમને સફોકેશન સહિતની સમસ્યાઓ સર્જાઈ હશે. કઈ સમસ્યાઓ સર્જાઈ ફાયર વિભાગના રેસ્ક્યુ ઓપરેશનમાં? જે ચોક્કસ કહી શકાય કે જે ફાયર વિભાગ દ્વારા જે એક્સક્લુડર એટલે કે એક્ઝોસ્ટ ફેન છે તે મૂકવામાં આવ્યા છે અને એક્ઝોસ્ટ ફેન મૂકવાથી જે સમગ્ર જગ્યાએ જે આગ લાગી હોય છે તે આગ કંટ્રોલ કરવા માટેના તમામ જે પ્રયાસો છે તે તંત્ર દ્વારા અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે. જી, આ ઉપરાંત નીતિન, કોઈ સંખ્યા જાણવા મળી રહી છે કે અંદાજે કેટલા લોકો આગના કારણે અસરગ્રસ્ત થયા, કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, કેટલા લોકો હતા બિલ્ડિંગમાં? હાલ તેઓ સારવાર હેઠળ છે. તો હાલ જે રીતે સંવાદદાતા જણાવી રહ્યા છે કે કાળુભા રોડ પર આવેલી સમીપ નામનું કોમ્પ્લેક્સ કે જ્યાં આગ લાગવાનું કારણ તો હજુ સુધી જાણી નથી શકાયું, જો કે એને લઈને તપાસ હાથ ધરવામાં આવશે. પરંતુ અહીં આ આગની ઘટનામાં સારી બાબત એ રહી કે કોઈ પણ જાનહાની સર્જાઈ નથી, તમામનું રેસ્ક્યુ એ સુરક્ષિત રીતે કરી લેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં અનેક દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, તમામને અન્યત્ર સારવાર આપવામાં આવી રહી છે. સાથે કારણ કે અહીં આગનો બનાવ બનતા આગ બુઝાવ્યા બાદ જે અહીં ધુમાડાનું પ્રમાણ વધારે હતું. ભાવનગર શહેરમાં સપ્તેશ્વર વોર્ડમાં કાળુભા રોડ ઉપર સમીપ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં કોઈ કારણોસર આગ લાગી હતી. યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવી હતી. કોઈ પણ વ્યક્તિને નુકસાન થયું નથી અને તમામને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે અને બિલ્ડિંગને પણ કોઈ નુકસાન થયું નથી. જી, આ આગ લાગવાના કારણને લઈને કોઈ તપાસ હાથ ધરાઈ છે, કોઈ માહિતી મળી રહી છે? તપાસમાં હું ખુદ ભાવનગર બિલકુલ આભાર. તો હાલ જે રીતે માહિતી મળી રહી છે કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું, જો કે તેને લઈને તપાસ કરવામાં આવશે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આગના બનાવમાં સારી બાબત એ રહી કે કોઈને જાનહાની સર્જાઈ નથી, કોઈ ગંભીર ઈજાઓ પહોંચી નથી, તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો અને આ તમામ શ્રેય ફાયર વિભાગને જાય છે. ફાયર વિભાગના એ તમામ કર્મચારીઓને જાય છે જેમને ભારે જહેમત બાદ તમામ લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધું. તો આ સમીપ કોમ્પ્લેક્સનો બનાવ કે જ્યાં આગ લાગતા અફરાતફરી મચી હતી, બિલ્ડિંગમાં હાજર તમામ લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. જે દર્દીઓ હતા તેમનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું.
સમાચારમાં આગળ વાત કરીએ દ્વારકાના જામખંભાળિયામાં પાલિકાની ડમ્પિંગ સાઇટ પર ફરી આગની ઘટના બની. અહીં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ધુમાડાના ગોટી ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. પાલિકાની ડમ્પિંગ સાઇટ પર અવારનવાર આગ લાગવાના બનાવો બનતા રહ્યા છે અને જેના કારણે રહીશો પણ પરેશાન છે. પાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુ લેવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા, પરંતુ હાલ આગ લાગવાનું કારણ અકબંધ. તો આ તરફ ભરૂચમાં હાંસોટની કબીર ટેક્સોફેબ કંપનીમાં ભીષણ આગ લાગી. અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી. 3 ફાયર ફાઇટર્સ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો. તો ભરૂચના આગના દ્રશ્યો છે જ્યાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. 3 જેટલા ફાયર ફાઇટર્સ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો. સમાચારમાં આગળ વાત કરીએ. રાજકોટમાં લાલો ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરીના મામલે મહત્વના સમાચાર. અહીં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 223 મુજબ ફરિયાદ નોંધાઈ છે. ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વિસાણી વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે. ક્રિસ્ટલ મોલ ખાતે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર ભીડ એકઠી કરાતા આ ફરિયાદ થઈ. ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટેજ બાંધીને લાલો મૂવીના એક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર તેમજ સ્ટાર કાસ્ટને મૂવીના પ્રમોશન માટે બોલાવવામાં આવ્યા હતા. મંગળવારના રોજ મોટા પ્રમાણમાં ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો. ઓવરક્રાઉડમાં બાળકો પણ ફસાયા હતા અને એક બાળકની તબિયત પણ લથડી છે. 2 યુવકોએ બાળકીને બચાવ્યા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા. એ બાળકી કે જે લિફ્ટ પર જતા સમયે ફસાઈ હતી. આ એ જ જગ્યા છે કે જ્યાં ગઈકાલે જે લાલો મૂવીનું ફિલ્મનું પ્રમોશન યોજાણું હતું અને આ પ્રમોશન માટે કલાકારો પણ આવ્યા હતા, પરંતુ આ જે એક્સિલેટર છે, આ જે ઇલેક્ટ્રિક સીડી છે, અહીંના બાળક છે તે અહીંથી ચડતું હતું અને બરાબર આ એ જ જગ્યા છે કે અહીંથી તે પટકતા બચ્યું હતું. માંડ 2 લોકોએ તે બાળકીનો જીવ બચાવ્યો હતો. તો બીજી તરફ આ ગ્રાઉન્ડમાં કે આ જે જગ્યા છે તે અહીંયા જે છે એ મોટી આ દ્રશ્યો છે એ ભીડના જે લાલુ ફિલ્મના પ્રમોશન વખતે ક્રિસ્ટલ મોલમાં સર્જાઈ હતી. કારણ કે અહીં પૂર્વ મંજૂરી નહોતી લેવામાં આવી, તેના કારણે પણ આ ફરિયાદ નોંધાઈ છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. નોંધે છે કે આ અફરાતફરી વચ્ચે બાળકોની પણ તબિયત બગડ્યા હોવાના સમાચાર છે. એક બાળકી જે એસ્કેલેટર પર ફસાઈ હતી, 2 યુવકો દ્વારા તેને બચાવી લેવામાં આવી. પરંતુ આ ભીડના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ગ્રાઉન્ડમાં કે આ જે જગ્યા છે તે અહીંયા જે છે એ મોટી સંખ્યામાં ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. ખાસ કરીને જે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો કેટલાક બાળકો છે તે ભીડમાં કચડાયા હતા, મોટા લોકો પણ કચડાયા હતા, ત્યારે અવ્યવસ્થા સર્જાઈ હતી. જો કે આ સમગ્ર મામલે આ મોલના મેનેજર છે સમીરભાઈ, તેમના વિરુદ્ધ જે છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. જાહેરનામા ભંગનો જે ગુનો છે તે દાખલ થયો છે, પરંતુ જે રીતના આ આયોજન છે અગાઉથી જ કરવામાં આવ્યું હતું. કલાકારોના પણ વિડીયો સામે આવ્યા છે કે તેમને અગાઉથી જ આ સમગ્ર મામલે જે છે લોકોને ક્યાંક આ ફિલ્મના પ્રમોશનમાં આવવા માટે અપીલ કરી હતી, પરંતુ ક્યાંય આ બાબતે પોલીસની મંજૂરી લેવામાં નહોતી આવી. કોઈ ભીડ એકઠી થાય તો એમના માટેની કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવી. ત્યારે લાલો મૂવીને લઈને હાલ જે રીતના રાજકોટ પોલીસ સ્ટેશન, રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ દાખલ થઈ છે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો. જો કે સદનસીબે કોઈ મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ જો આ આયોજકો દ્વારા મંજૂરી લેવામાં આવી હોત તો ક્યાંક જે છે વ્યવસ્થા પણ થઈ શકી હોત અને ક્યાંક જે છે અફરાતફરી જેવો જે માહોલ સર્જાયો હતો તે સર્જાતા પણ રોકી શકાયો હોત. તો આગળ વાત કરીએ. મોરબીમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. મણિમંદિર પાસે દબાણો હટાવવામાં આવ્યા. ધાર્મિક દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા. અહીં ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો. તો ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું. તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. નોંધે છે કે અહીં મણિ મંદિર પાસે થયેલા દબાણ હટાવાયા. તો અમદાવાદના નિકોલમાં વગર વરસાદે પાણી ભરાયા. ગંગોત્રી સર્કલ પાસે ગટરિયું ઉભરાયું. અહીં ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા લોકોને હાલાકી થઈ રહી છે. સંસ્કૃત રેસિડેન્સી પાસેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં ગટરિયા પાણીના કારણે સ્થાનિકો ત્રસ્ત થયા છે. સ્થાનિકોને રોગચાળો ફેલાવવાની ભીતિ છે. ગંદા પાણીમાંથી પસાર થવા માટે અહીંના સ્થાનિકો મજબૂર બન્યા છે.
તો આ દ્રશ્યો છે સ્માર્ટ સિટી અમદાવાદના કે જ્યાં વગર વરસાદે પણ પાણી ભરાય છે। આ પાણી ગટરના પાણીના છે। ગટરનું પાણી ઉભરાવવાના કારણે આ રીતે રસ્તા પર પાણી ભરાઈ ગયું છે, જેના કારણે અહીંથી જે સ્થાનિકો, જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અહીં રહેતા સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ છે। તો સાબરકાંઠાના હિંમતનગરમાં ખાતરની અછત વર્તાઈ। ગાંભોઈમાં ખાતર માટે ખેડૂતો લાઇનમાં લાગ્યા। શિયાળુ પાક માટે ખાતરની જરૂરિયાત છે, જેના કારણે કલાકોની રાહ બાદ પણ ખેડૂતોને ખાતર નથી મળતું। ખાતર ઉપલબ્ધ કરાવવાની ખેડૂતોની માંગ છે। વારંવાર ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ ફેલાયો। ખાતર જરૂરી છે। મકઈ વાવી છે, ખેતરમાં મૂકવાનું છે। 3 દિવસથી ધક્કા ખાઉં છું। તેજગઢ, જેતપુર બધે ફરી આવ્યો પણ નહીં મળ્યો। આજે આવ્યો છે તો મળી જાય તો ઠીક છે। ખાતર મૂકવાની જરૂરી છે મકઈ। રાતે 3 વાગે ઉઠ્યા અને આયા અને બાલાવાડ થી આયા છે 30 કિલોમીટર અંતર। આ ત્રીજો ધક્કો। આજે બી કોઈ શક્યતા નથી। જે નંબર છે એવો બીજો ત્રીજો પણ આ મળે તો એક ગાડી ઉભો છે ખાતર। તો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ખાતર માટે ખેડૂતો રજડ્યા। અહીં જરૂરિયાત સમયે જ યુરિયા ખાતરની અછત સર્જાઈ છે। ખરીદ વેચાણ સંઘ બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। ખાતર લેવા માટે મહિલાઓ પણ કતારમાં જોડાઈ છે। કાળા બજારી થતી હોવાની ખેડૂતો અહીં આરોપ લગાવી રહ્યા છે। જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની રાવ ઉઠી છે। ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતી પર પોતાની વ્યથા ઠાલવી। 3 દિવસથી ખાતર લેવા માટે તેઓ ધક્કા ખાઈ રહ્યા છે। તો ખાતર ઉપલબ્ધ કરાવવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે। ઘણા સમયથી ખાતરની અછતની રાવ ઉઠી છે। નોંધે છે કે હાલ ખેડૂતોને ખાતરની ખૂબ જ જરૂરિયાત છે અને તે જ સમયે ખાતરો નથી મળી રહ્યા। તમામ ખરીદ કેન્દ્ર પર આ જ પ્રકારની પરિસ્થિતિ। તો અહીં સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પણ ખાતર માટે ખેડૂતો રજડી રહ્યા છે। જરૂરિયાત સમયે જ અહીં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે। ખરીદ વેચાણ સંઘ બહાર ખેડૂતોની કતારો લાગી છે। ખાતર લેવા માટે મહિલાઓ પણ કતારમાં જોડાઈ। કાળાબજારી થતી હોવાનો ખેડૂતોનો આરોપ છે। જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની રાવ છે। ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતી પર વ્યથા ઠાલવી, પોતાની મુશ્કેલીઓ કહી। નોંધે છે કે છેલ્લા 3 દિવસથી તેઓ આ જ રીતે ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે। 3 દિવસથી ખાતરથી દોડ્યા છીએ તો ખાતર મળતું નથી। તો આ બારોબાર કાળી બજાર કરે તો શું કરે તો ખાતર નહીં મળતું। અત્યારે ખાતરની જરૂર છે અમારે। ખાતર નહીં મળતું તમારે શું કરવાનું? ખેતીવાડી કેવી રીતે થાય? એમનો સમય પૂરો થઈ ગયો વાવેતરનો અને કોણની તંગી પડે છે। ખાતર એમને લાગતે વખતે કરી નાખે છે। આધાર કાર્ડ આગલા દિવસે લઈ જશે। જેમનો આધાર કાર્ડ આપ્યો એમને પૂરું થયા પછી બીજા માણસોને આપી એવું કહે છે આ લોકો। અને એમનો ગોડાઉનમાં ભરેલી છે ખાતર, તોય બી પબ્લિકને આપતા નહીં। અને 200 થી 300 માણસો અહીંયા હાલ હાજર છે તો બી ખાતર નહીં આપતા। એટલે આ ખાતર કઈ રીતના આપવાનું એ ખબર પડતી નથી। તો આપ આ 3 અલગ અલગ દ્રશ્યો જુઓ છોટાઉદેપુરમાં કે જ્યાં મહિલાઓ સહિત તમામ ખેડૂતો વહેલી સવારથી જ આટલી કડકડતી ઠંડીમાં કતારમાં ઊભા છે ખાતર માટે। સાબરકાંઠા હિંમતનગરના અહીં દ્રશ્યો જુઓ, અહીં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। છેલ્લા 3 દિવસથી ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે। ખેડબ્રહ્મામાં કે જ્યાં ખાતર ઉપલબ્ધ છે પરંતુ પૂરતું મળતું નથી। તો અમદાવાદના નારોલમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અહીં અલ હબીબ રેસિડેન્સી પાસે મહિલા પર હુમલો થયો। તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો। 2 શખ્સો મહિલા પર હુમલો કરીને ફરાર થઈ ગયા। અંગત અદાવતમાં હુમલો થયા હોવાનું સામે આવ્યું છે। ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ। ત્યારે આ હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। જ્યાં સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે 2 વ્યક્તિઓ, આ 2 માથાભારે તત્વો દ્વારા અહીં દુકાનમાં હાજર મહિલા પર હુમલો કરવામાં આવે છે અને મહિલાને ઈજા પહોંચાડવામાં આવે છે।
આ સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધાઈ છે. શાહે અહીં નોંધ્ય છે કે મહિલાને હાલ સારવાર આપવામાં આવી રહી છે. તે હોસ્પિટલમાં દાખલ છે. નારોલની આ ઘટના છે, જ્યાં મહિલા પર હુમલાની આ ઘટના બાદ આ સીસીટીવી સામે આવ્યા બાદ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. સવાલ પોલીસ પેટ્રોલિંગ પર, પોલીસનો શું અસામાજિક તત્વોને કોઈ ડર નથી, તે પ્રકારના પણ ઉઠી રહ્યા છે. અંગત અદાવતમાં હાલ હુમલો થયા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે. આ અસામાજિક તત્વો વિરુદ્ધ કેવી કાર્યવાહી થઈ છે તે જોવું રહ્યું. ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, આજે હુમલાની ઘટના સામે આવી છે. મહિલા પર જે રીતે હુમલો થયો, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? શું અપડેટ? જી પ્રીતિ, વાત કરીએ તો જે બનાવ છે તે નારોલ વિસ્તારનો આ બનાવ છે. જ્યારે મહિલા જે પોતાના પાર્લર ઉપર હતી ત્યારે અચાનક જ બે શખ્સો આવ્યા હતા અને તેણે અચાનક જ તેમની સાથે મારામારી શરૂ કરી દીધી હતી. મહિલાની સાથે અન્ય એક વ્યક્તિ હતા, તેને પણ મારવાની શરૂઆત કરી હતી. એટલે આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે હવે પોલીસને કરવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને જે આરોપીઓ હતા, જે વ્યક્તિઓ મારવામાં આવ્યા હતા, તે તમામની શોધખોળ પણ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ જે મહિલા ઇજાગ્રસ્ત થઈ છે તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી છે. એટલે હવે આ જે સીસીટીવી તેમજ અન્ય જે વિડીયો ફૂટેજ છે તેના આધારે હવે પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. જી, આભાર માહિતી આપવા બદલ.